નમસ્તે મિત્રો, છેલ્લા 24 કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે, પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય। અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી। આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો સરકારનો મોટો નિર્ણય। મિત્રો, ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવામાં આવશે અને 18 માર્ચે કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ, યુડીઆઈના સીઈઓ અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાંતો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને મિત્રો તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી સમયમાં બંધારણીય જોગવાઈ અને હાઈકોર્ટની ગાઈડલાઈન અનુસાર કામગીરી કરાશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દર મહિને મળશે 5,000 રૂપિયા। મિત્રો, પીએમ ઇન્ટર્નશીપ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ આ મહિનાની 31મી તારીખ સુધી લંબાવાય છે। એટલે કે મિત્રો આ યોજનામાં તમે 31મી માર્ચ 2025 સુધી અરજી કરી શકો છો। તો ઇન્ટર્નશીપ યોજના હેઠળ એસએસસી, ઇન્ટર, ડિપ્લોમા, આઈટીઆઈ અથવા ડિગ્રી ધરાવતા 21 થી 24 વર્ષની વય જૂથના બેરોજગાર દેશની ટોચની 500 કંપનીઓમાં 1 વર્ષની ઇન્ટર્નશીપ કરી શકશે। મિત્રો, તમને મહિને 5,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ અને 6,000 રૂપિયાની એક સહાય મળશે અને મિત્રો કૌટુંબિક આવક વાર્ષિક 8 લાખથી ઓછી હોવી જરૂરી છે। મિત્રો, અરજી કરવા માટે તમે ઓનલાઈન ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરમીમાં થયો આંશિક ઘટાડો। મિત્રો, રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે। મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટ્યું છે, તો બીજી તરફ 2 દિવસ બાદ ગરમીનું જોર વધી શકે છે અને સાથે સાથે 2 જિલ્લામાં ગરમીનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે। મિત્રો, પવનોની દિશા જેમ બદલાશે તેમ આગળના સમયમાં ગરમીમાં વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે અને મિત્રો હાલ ગુજરાતમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પટ્ટાવાળાનો પગાર કેટલો વધશે। મિત્રો, સરકારે 8મા પગાર પંચની સંરચનાની જાહેરાત કર્યા બાદ જાન્યુઆરી 2026 થી અમલમાં આવી શકે છે। મિત્રો, જો આ થશે તો સૌથી મોટો લાભ પટ્ટાવાળાઓને પણ મળી શકે છે। મિત્રો, જેમાં લેવલ 1 કર્મચારીઓની શ્રેણીમાં આવે છે તેમનો લઘુત્તમ બેઝિક પગાર 18,000 પ્રતિ માસ થાય છે। જો પગાર પંચ પગાર વધારવા માટે 2.86 ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરે છે તો પટ્ટાવાળાનો પગાર લગભગ 51,480 રૂપિયા વધી જશે। ત્યાર પછી મિત્રો મહત્વની સમાચાર વિશે આગળ વાત કરીએ તો વધુ એક ભરતીનું એલાન। મિત્રો, વિધાનસભા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત કરી છે અને તેમણે કહ્યું છે કે સરકારી હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ પર 1900 ડોક્ટરની ભરતી થશે। વર્ગ 1 ની 1100 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે, જ્યારે મિત્રો વર્ગ 2 ની એટલે કે ક્લાસ 2 ની 800 જગ્યા ભરવામાં આવશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવી શિક્ષણ નીતિ 2025। મિત્રો, આ વર્ષે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે એનઈપી હેઠળ વધુ 4 વર્ગો માટે નવા પાઠ્યપુસ્તકો આવવાના છે, જેમાં 4થા, 5મા, 7મા અને 8મા ધોરણના પાઠ્યપુસ્તકોનો સમાવેશ થાય છે। મિત્રો, તે જ સમયે એક જ શૈક્ષણિક સત્રથી એટલે કે 2025 અને 26 થી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ પણ 2 વર્ષમાં 2 વાર લેવામાં આવશે। મિત્રો, વિદ્યાર્થી આમાંથી કોઈ પણ એક અથવા તો બંને પરીક્ષામાં બેસી શકશે। ઉપરાંત આ પરીક્ષાઓમાં તેમને જે ગુણમાં વધુ સારા ગુણ હશે તે અંતિમ ગુણ તરીકે ગણવામાં આવશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પોસ્ટ ઓફિસ રેશન કાર્ડ કનેક્શન। મિત્રો, એનએફએસએ કાર્ડ હોલ્ડરોની ઈ-કેવાયસીની 70% કામગીરી થવા પામી ગઈ છે। રેશન કાર્ડ ઈ-કેવાયસીની કામગીરી કલેક્ટર, મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રો, પુરવઠા વિભાગની ઝોનલ કચેરીના સાથોસાથ રેશનિંગના દુકાનદારોને ત્યાં પણ કરાતી હતી, પરંતુ હવે રેશનિંગના દુકાનદારો પાસેથી આ રેશન કાર્ડ ઈ-કેવાયસીની કામગીરી છીનવી લેવામાં આવે છે। હવે મિત્રો પોસ્ટ વિભાગના કર્મચારીઓને આ કામગીરી સોંપવામાં આવી છે। મિત્રો, પોસ્ટ વિભાગના કર્મચારીઓ આધાર કાર્ડની સાથે રેશન કાર્ડ ઈ-કેવાયસીની કામગીરી પણ કરશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કિસાન પરિવહન યોજના 75,000 રૂપિયાની સહાય। મિત્રો, સમાચાર ખેડૂતો માટે છે કે એને માટે સરકારે સહાયની જાહેરાત કરી છે। જે ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય તો એમના માટે 75,000 રૂપિયાની સબસિડી મળવા પાત્ર થશે।
મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે. મિત્રો જે ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને 75,000ની સબસિડી મળવા પાત્ર થવાની છે. મિત્રો જો ખેડૂતો નાના હશે અને સીમાંત હશે અને ST વર્ગની મહિલાઓ છે એમને 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. જ્યારે મિત્રો જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો અન્ય ખેડૂતો હોય તેને 25%ની સહાય મળવા પાત્ર થવાની છે અથવા તો 50,000 રૂપિયાની સબસિડી મળવા પાત્ર થશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રિક્ષા ખરીદવા 48,000 રૂપિયા સુધીની સહાય. હવે મિત્રો તમને 48,000 રૂપિયાની સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવનાર છે. જે મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય તેમના માટે આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા માત્ર ઇલેક્ટ્રિક રિક્ષા જ હશે. મિત્રો જે લોકોએ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમના માટે આ મોટી જાહેરાત કહી શકાય. તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો નવી સહાય યોજનાની જાહેરાત કરી છે. જેની અંદર મિત્રો જે ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદી હોય અને 48,000 સુધીની સહાય ગુજરાત સરકાર તરફથી આપવામાં આવે છે. મિત્રો સાહસિક વર્ગોએ મહિલાઓના યુવા વર્ગ જે સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય અને યુવા વર્ગ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અથવા તો આર્થિક રીતે પછાત હોય તેવા લોકોને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેવાનો છે. તો મિત્રો તમે ઓનલાઈન ફોર્મ ભરી આ યોજનાની અંદર તમે 48,000 રૂપિયાની સુધીની સહાય મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લખપતિ દીદી યોજના હેઠળ 3 કરોડની સહાય. મિત્રો મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના 2023માં શરૂ કરવામાં આવી હતી. મિત્રો આ યોજનામાં મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે 5 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે. એટલે કે મિત્રો મહિલાઓને આમાં કોઈ વ્યાજ ભરવું પડતું નથી. મિત્રો સરકારનો હેતુ 2025 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે, જેથી મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બની શકે. એટલે કે મિત્રો સરકારનો હેતુ છે કે 2025 વર્ષ પૂરું થાય ત્યારે 3 કરોડ મહિલાઓ લખપતિ દીદી યોજનાનો લાભ મેળવી રહે. મિત્રો આ યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન પણ આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેટરી પંપ ખરીદવા માટે 10,000 રૂપિયાની સહાય. મિત્રો આ જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને તમે પાકનું સંરક્ષણ કરી રહ્યા છો. જેના માટે ગુજરાત સરકાર દ્વારા દવા છાંટવા માટે ચાર્જિંગ બેટરીથી ચાલતો પંપ ખરીદવા માટે સહાય યોજના શરૂ કરી છે, જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. તો ગુજરાત સરકારની યોજના અંતર્ગત ખેડૂતોને પંપની ક્ષમતા અને તેની કેટેગરી એટલે કે SC, ST, OBC કે મહિલાના આધારે અલગ અલગ સહાય મળવા પાત્ર હોય છે. આ સહાય 2500 થી લઈને 10,000 સુધીની પણ હોઈ શકે છે. તો પંપની HP પર આધાર રાખે છે કે તમને કેટલી સહાય મળવાની છે. મિત્રો આ યોજનાની વધુ માહિતી માટે તમે આ ખેડૂત પોર્ટલ પરથી માહિતી મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂત દેવા માફી અંગે મોટી જાહેરાત. મિત્રો પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. મિત્રો ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે અને મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક પણ ઓછી છે. મિત્રો કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતોનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે. મિત્રો અહીં બાજુમાં આપેલા ફોટામાં તમે જોઈ શકો છો અને ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,000 રૂપિયાના 600 રૂપિયા છે. અને જ્યારે મિત્રો પંજાબ, હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક 25,000 કરતાં પણ વધારે છે. મિત્રો જ્યારે ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. મિત્રો ગુજરાતના મોટા ભાગના ખેડૂતોની માથે લાખો કરોડો રૂપિયાનું દેવું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર 12 કિમી લાંબી લાઈનો. મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર 2500 વાહનોની 12 કિમી લાઈનો લાગી છે. છેલ્લા કેટલાક દિવસથી ઘઉં, જીરું, ચણા સહિતના શિયાળુ પાકની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મિત્રો સવારથી જ યાર્ડની બહાર વિવિધ જણસીઓ લઈને આવેલા વાહનોની લાંબી લાઈનો લાગી હતી. મિત્રો દાણાની 2 લાખ મણ અને ઘઉંની 1.5 લાખ મણની આવક નોંધાઈ છે. જીરું, કપાસ અને મગફળી સહિતની વિવિધ જણસીના ખડકલા યાર્ડમાં ઠલવાયા હતા. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગાયનો પાલન માટે મળશે સબસિડી. મિત્રો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતની 50%થી વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર આત્મનિર્ભર છે. મિત્રો એવામાં હવે સરકાર
ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ ચલાવતી હોય છે અને આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરે છે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈને આવે છે. તમને મિત્રો જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપી રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકાર એક પગલું ભર્યું છે અને કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે. રાજ્ય સરકાર સબસિડી પણ આપવા જઈ રહી છે. મિત્રો, ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપી રહી છે. મિત્રો, રાજ્ય સરકારે 2023માં આવી એક યોજના શરૂ કરી હતી અને જેના હેઠળ દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ 40,000 રૂપિયાનો નફો મળી શકે છે. મિત્રો, જો કે ખેડૂતો ગાયોનું પાલન કરીને તેનું દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા એવું કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મધ્યમ વર્ગ માટે આવ્યા સારા સમાચાર. મિત્રો, ગુજરાતના મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ મોટી રાહતના સમાચાર આવ્યા છે. શિક્ષણ વિભાગે આરટી એટલે કે મિત્રો રાઇટ ટુ એડ્યુકેશનમાં પ્રવેશ માટે આવક મર્યાદામાં મોટો ફેરફાર કર્યો છે. પહેલા આરટીઈમાં પ્રવેશ મેળવવા માટે આવક રૂપિયા 1.5 લાખ હતી, તે હવે વધારીને 6 લાખ રૂપિયા કરી દીધી છે અને આ સાથે અરજી કરવાની તારીખ પણ 15 એપ્રિલ સુધી લંબાવે છે. મિત્રો, આ નિર્ણયથી 6 લાખ સુધીની આવક મર્યાદા ધરાવનારા વાલીઓના બાળકોને હવે આરટીઈ ફોર્મ ભરવાની નવી તક ઊભી થઈ છે. એટલે કે મિત્રો, જો તમારા બાળકનું એડમિશન આરટીઈ યોજના અંતર્ગત કરવાનું થાય છે, તમારી આવક મર્યાદા 6 લાખ રૂપિયા હશે તો પણ તમે આ યોજનામાં ફોર્મ ભરી શકશો. મિત્રો, આ પહેલા આવક મર્યાદા 1.5 લાખ રૂપિયા સુધીની જ હતી, તે હવે વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલે હોલિકા દહનની જ્વાળાને જોઈ વર્તારો આપ્યો. મિત્રો, હોળીના દિવસે વર્ષીય વિજ્ઞાન મુજબ વર્ષનો વર્તારો આપવાની પણ પ્રથા ચાલી આવી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પાલજમાં હોળીનું અને પવનની દિશાનું નિરીક્ષણ કરી વર્તારો આપ્યો હતો. અંબાલાલ પટેલે કહ્યું હતું કે પવનની દિશા જોતા આ વર્ષે 8 થી 10 આની વર્ષ રહેવાની શક્યતા છે. તો બીજી બાજુ 15 તારીખ બાદ વાતાવરણમાં બદલાવ આવવાની પણ આગાહી કરી છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો ઘર બેઠા મેળવી શકશે 36,000 રૂપિયા. મિત્રો, ભારત સરકાર પાસે એક વિશેષ યોજના છે જેનું નામ છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. મિત્રો, આ યોજના ખેડૂતોને વૃદ્ધા અવસ્થામાં પેન્શન આપે છે. આ યોજના દેશના તમામ જમીન ધારક નાના અને સીમાંત ખેડૂતો માટે છે અને તે 18 થી 40 વર્ષની વય જૂથ માટે સ્વૈચ્છિક અને સહયોગી પેન્શન યોજના છે. એટલે કે મિત્રો, જો તમારે સિંગલ એકાઉન્ટ બનાવવું હોય તો પણ તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો, અથવા તો જોઈન્ટ ખાતું હોય તો પણ તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો. મિત્રો, આ સ્કીમ 9 ઓગસ્ટ 2019થી લાગુ થઈ છે અને જો મિત્રો તમે પાત્ર ખેડૂતોની શ્રેણીમાં આવો છો તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. મિત્રો, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત દર વર્ષે 36,000 રૂપિયા ઘર બેઠા મળે છે. એટલે કે મિત્રો, 1 મહિનાના ગણીએ તો 3,000 રૂપિયાનું પેન્શન તમને ઘરે બેઠા બેઠા મળવાનું છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અગ્નિવીર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ. મિત્રો, અગ્નિવીર ભરતી 2025માં રસ ધરાવતા ઉમેદવારો આર્મીની ઓફિશિયલ વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને વિવિધ પોસ્ટ માટે અરજી કરી શકે છે, જેની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2025 છે. મિત્રો, ઉમેદવારો નિર્ધારિત છેલ્લી તારીખે અથવા તો તે પહેલા અરજી કરી શકે છે. મિત્રો, અગ્નિવીર ભરતી પ્રક્રિયા હેઠળ ભારતીય સેનામાં જનરલ ડ્યુટી, ટેકનિકલ, ક્લાર્ક અથવા તો સ્ટોર કીપર, ટેકનિકલ અને ટ્રેડ્સમેનની ભરતી કરવામાં આવશે. એટલે કે મિત્રો, અગ્નિવીર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને મિત્રો છેલ્લી તારીખ 10 એપ્રિલ 2025 છે. અને મિત્રો, આ તારીખ સુધીમાં જો તમે અગ્નિવીર ભરતીમાં ફોર્મ ભરવા માંગો છો અને આર્મીમાં જવા માંગો છો તો તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો. અને મિત્રો, જગ્યાની વાત કરીએ તો જગ્યાની અંદર જનરલ ડ્યુટી, ટેકનિકલ, ક્લાર્ક, સ્ટોર કીપર, ટેકનિકલ અને ટ્રેડ્સમેનની જગ્યા બહાર પાડવામાં આવી છે. અને મિત્રો, તમને કહી દઉં કે 10 એપ્રિલ સુધીમાં તમે આ ફોર્મ માટે અરજી કરી શકો છો.